તંત્રના કામ વિશે તો મોટા ભાગના લોકો પરિચિત જ હશે। કામ મોટું હોય કે નાનું, ખોરંભે ન ચડે તો જ નવાય। જામનગરમાં તો એક વિકાસનું કામ 8 વર્ષથી બસ ચાલ્યા જ કરે છે। અરે, રાજ્યના 3 મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ લોકોની તકલીફ નથી બદલાતી। આ રોડ જુઓ, આ કઈ આજકાલની વાત નથી, છેલ્લા 8 વર્ષથી એની હાલત આ જ છે। વાત આપણે જામનગરના ખીમરાણા પંથકની અને 2016માં શરૂ થયેલા રોડની કરી રહ્યા છીએ। 2016માં જન્મેલું બાળક પણ 3જા-4થા ધોરણમાં આવી ગયું હશે, પણ આનંદીબેન પટેલના સમયમાં મંજૂર થયેલો અને 2016માં શરૂ થયેલા આ રસ્તાનું કામ આજે પણ અધૂરું છે। હવે તમારે એને તંત્રની લાલિયાવાડી કહેવું હોય તો કહો, બેદરકારી કહેવું હોય તો કહો કે અધિકારીઓની નિર્ભરતા કહો, પણ હકીકત એ છે કે 2021માં જે કામ પૂરું થવાનું હતું એ 2024નો અંત આવી ગયો તો પણ જેમનું તેમ છે, અને એ ક્યારે પૂરું થશે એની કદાચ સરકારી તંત્રને પણ અંદાજો હોય તેવું નથી લાગતું। જે રસ્તો છે તે આજે 8 વર્ષથી આ કામ ચાલુ થયેલા પણ અધૂરા બધા પડેલા છે। પુલિયાના કામ અધૂરા, રોડના કામ અધૂરા, એટલે આજુબાજુના જે ગામડાવાળા ભાઈઓ છે એને આવવા જવામાં ઘણું ફરવા જવું પડે। 2017માં મંજૂર થઈ ગયો છે અને 2020માં પૂર્ણ કરી દેવાનો હતો, તો આ છેલ્લા 8 વર્ષથી આમનેમાં કામ પડ્યું છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ યુદ્ધના ધોરણે તાત્કાલિક રોડ બને। ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી, સરપંચથી માંડીને સરકાર સુધી સ્થાનિકોની રજૂઆત સરકારી તંત્રના કાને અથડાઈને પાછી જ આવી જાય છે। આ પ્રોજેક્ટ કઈ લાખોનો નથી બલકે કરોડોનો છે। રૂપિયા 3.80 કરોડ જિલ્લા પંચાયતે મંજૂર કર્યા બાદ પણ રસ્તાના કામને એવું તો ગ્રહણ લાગ્યું કે તે પૂરું થવાનું નામ જ નથી લઈ રહ્યું। સમરસ હોસ્ટેલથી ખીમરાણા આલિયાનો માર્ગ જો બની જાય તો તેનો લાભ 50,000 લોકોની વસ્તીને થઈ શકે છે। આ મુદ્દે સામાન્ય ગ્રામજનો જ નહીં, પૂર્વ ધારાસભ્યએ પણ રજૂઆત કરવી પડી છે। એટલે સરકારને મારી વિનંતી છે કે ભાઈ ખરેખર આની અંદર અંગત રસ લઈ અને આ રોડ તાત્કાલિક ધોરણે થાય એવી મારી અને ખીમરાણા ગામની પ્રજા અને આ વિસ્તારની પ્રજાની માંગ છે। જો કે અહીં સવાલ એ છે કે કામ અટક્યું છે કે, તો વાત એમ છે કે રસ્તો પાસ થયો ત્યારે ગ્રામજનો એલાઇનમેન્ટમાં ફેરફારની માંગ કરી, કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની માંગનો અસ્વીકાર કર્યો। મૂળ નકશા મુજબ માંગ સંતોષી શકાય તેમ નહોતી અને કોન્ટ્રાક્ટરે રસ્તાની કામગીરી બંધ કરી। હવે લાંબા સમય વીત્યા બાદ એજન્સીને જૂના ભાવે કામ પોસાય તેમ નથી, સાથે જ સરકારે પણ આ એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ છે। બસ આ જ કારણોસર કામ અટવાયું છે એવું અધિકારીઓનું કહેવું છે। હાલ ઘણો સમય પસાર થઈ ગયેલો હોવાના કારણે માર્કેટમાં ભાવ વધારાના કારણે એજન્સીને તે ભાવે આ કામ હાલ કરવું પોસાય તેમ ન હોય, તેથી તે લોકો અસ્વીકાર કરેલું હોય, તેમજ તાજેતરમાં આ એજન્સીને સરકારશ્રી દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલું હોય, જેથી આ કામગીરી હવે તેમના દ્વારા હાથ ધરાવવી કે કેમ તે અંગે અત્રેથી સરકારશ્રીમાં માર્ગદર્શન માંગવામાં આવે છે। તો આ મુદ્દે ટીવી9ની ટીમે કેબિનેટ પ્રધાન રાઘવજીને પૂછ્યું। તેમણે વળી કોન્ટ્રાક્ટર અને ભાવ વધારોના વિવાદને આગળ ધર્યો, સાથે જ નેતાઓનું જે મુખ્ય કામ હોય છે એવું સરકારને ભલામણ કરવાની હૈયાધારણા પણ આપી। કોન્ટ્રાક્ટર અને ભાવ વધારાનો વચ્ચેનો સરકારનો આ પ્રશ્ન છે અને એના માટે મેં પણ ભલામણ કરી છે, ઝડપથી આ કામ પૂરું થઈ જાય એના માટે ઘટતી કાર્યવાહી અમે કરાવશું। સરકારે રસ્તો પાસ કર્યો, એજન્સીએ કામ શરૂ કર્યું, પરંતુ ગ્રામજનોની માંગને પગલે એજન્સીએ આડોડાઈ કરી અને રસ્તાના કામ ઘોંચમાં પડ્યું। હવે એવી આશા રાખીએ કે આ રિપોર્ટ બાદ સરકાર અને સરકારી તંત્ર જાગે અને લોકોની સુવિધાનો વિચાર કરે, તેમને આપેલા મતનો વિચાર કરે તો કંઈ ગ્રામજનોને રસ્તો મળશે અને રાહત મળશે। નગર શહેરના અંતરાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ સરકાર દ્વારા મંજૂર તો કરવામાં આવ્યું। 2017માં મંજૂર થયેલો આ માર્ગ તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું। અંદાજિત 3.80 કરોડના ખર્ચે સરકાર દ્વારા આ રોડ બનાવવા માટેની એક મંજૂરી આપવામાં આવી હતી। કામ શરૂ પણ થયું હતું, પરંતુ કોઈ કારણોસર આ કામને લઈને વિવાદ સર્જાતા કામ ત્યાં જ અટકી ગયું હતું ને આજે આ કામને લગભગ 8 વર્ષ પૂર્ણ થયા છે। તેમ છતાં આ કામ કરવાની જે મુદત પૂર્ણ થઈ છે ત્યારબાદ પણ આ કામ હજુ પણ
પૂર્ણ થયું નથી. લગભગ 10 જેટલા ગામોને જોડતો આ માર્ગ છે તે બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તે ફરી આ માર્ગ વહેલી તકે બને તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે અને વારંવાર આ માર્ગ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ માર્ગ બને અને તે લોક ઉપયોગી થઈ શકે. દિવેશ વાળા, TV9 જામનગર.